કર્યો છે ત્યારે પૂજા થઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણા નવા દેશી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. થઈ ગયા છે તૈયાર, પૂજા કરી લીધી છે અને આપણે હજુ ઊંઘી રહ્યા છે. વાગવા છે 8:15. હવે જઈએ છીએ જાંબાવાળા ઘરે ચા નાસ્તો કરવા. આવી ગયા છીએ જાંબાવાળા ઘરે. ના મારો છોકરો અત્યારે ઊંઘી રહ્યો છે. બ્રશ કરે છે, બ્રશ કર્યાવાનો ઊંઘી રહ્યો છે અત્યાર સુધી. અને ઉધરસ થઈ ગઈ છે, થોડી. તો હમણાં થોડીક પડીકું લાઈન ખવડાવું અને ચોકલેટો લાઈન ખવડાવું એટલે મોટા થોડું. હા પાછું ચોકલેટો ખાઈ છે તો ઉધરસ મટી જાય. આઈસ્ક્રીમ ને બધું આઈસ્ક્રીમને ખવડાવું એટલે મોટી જાય. ચાલો ચા નાસ્તો કરી દઈએ. એટલામાં ગાળી રોટલી આવી ગઈ છે, ચા નું દૂધ. અને આ બેન હજુ જોઈ રહ્યા છીએ, હજુ બ્રશ કરવાનો વાર છે તેમને. લઈ આવજો. આવી ગયા છીએ ફેક્ટરીએ અને ધીરે ધીરે છાંટા પડી રહ્યા છે. વરસાદ થોડો અંધારેલો છે, હવે પડે તો સારું. ખાસો ટાઈમ થઈ ગયો છે. અંદર બધાનું અહીંયા જંગલ કામ ચાલુ છે, ત્યાંનું શું કામ ચાલુ છે, કોઈ ત્યાંની શું કામ કરી રહ્યું છે. અને એક ભાઈ આ તળિયો છે માલ મૂકવા માટે. એ મામા આવ્યા કોરીવાળા. મોટો મશીનનો બોઠો આવી ગયો છે ટ્રેક્ટરમાં કામ કરવા માટે. કોણ આવ્યો વગેરે કારખાને જવાના ટાઈમે. આ જો છોકરું આવી ગયું છે. ઓમ જોયું તું આ જો જો અત્યારે આવી ગયું છે. શું કરવું છે બેટા? 20 રૂપિયા લેવા આવ્યા છે. ગાડી આવી છે માલ લઈને, ખાલી કરવાનો છે ને. અહીંયા ખાલી કરવું પડશે. પાઇપો નીચે પડી ગઈ જોરદાર રીતે. પાઇપો ચાલુ થયું. એક જણનો ફોન આવી ગયો. ઉતરે માલ. હવે ગાડી જાય એટલે મિત્રો અત્યારે બધા થઈ ગઈ છે વસ્તી ને બધા જઈએ ઘરે. આ ભાઈ હજુ સાયકલ રિપેરિંગ કરે. રોજ સાયકલ ઘેર જવાનો ટાઈમ થતા અને સાયકલ રિપેરિંગ કરે છે. અને સાયકલ રિપેરિંગની એટલી શોખ છે કે જેની કોઈ હદ નહીં. આ જો સાયકલ રિપેરિંગ કરે અત્યારે. હા ભાઈ છે ને અત્યારે કોઈ હાથ પગ ધોવા ગયા. એ રહ્યા જો હાથ પગ ધોવાતી હોય એ તે હાથ પગ ધોવા એ દેખાય એ હલ છે ત્યાં. એના હાથ પગ ધોયા એના ચાલતું જ નથી. થોડું બગડે તો એ હાથ પગ ધોઈ નાખે. તો અત્યારે વાગવા આવ્યા છે 7. હવે જઈએ છીએ ઘરે. ગયા છીએ રેડ એન્ડ જો આ ટી શર્ટ પર લારી કલર બ્રાઇટ કરે છો. અને ભાઈ એ બ્રાઇટ કલર કરી નાખ્યો છે અસર મળી ગયે. સ્ટેશનથી ચકલા માટે સેવ લેવાની છે. મેદી મેલી છે હું જો ફેદાઈ જાય જો મેદી મેલી છે બેને. પેલો ભાઈ રમે છે નેહા બેને. તો મિત્રો અત્યારે જઈએ છીએ જાંબાવાળા ઘરે જમવા માટે. અને નેહાબેન જો લંગડી રમવા ભેગું કરી લીધું છે બધું. લંગડી રમતા નેહાબેન રમી રહ્યા હે. એ બેનપણીઓ જોડે રમી ગયા હે. અને મમ્મી અહીં બેઠા છે. કોઈ લંગડી રમે એ લંગડી રમે. માથા ઉપર કોઈ રહે. માથા ઉપર રહેતી નથી. એ લંગડી રમે. એ જાય કેણી એ જો એ સર્જન આવી ગયા છે. વઘારેલી ખીચડી, મરચાં, ગવાર, બટાકા શાક, રોટલી. બેન અત્યારે ડિસ્કો કરતો આ પાછળ પડી જાય બેટા. જઈએ છીએ ભરતભાઈના ઘરે. અને આ રસ્તામાંથી મને મળી ગઈ એ ગેરમ દીધી મને જોઈ જઈ બેન. એ વાગી જઈ બેટા. હવે જઈએ છીએ. શું લેવા જો છો? ના કેજે નહીં, કશું નથી લેવાનું. ના નથી લેવાનું કશું જ. કશું નહીં લેવાનું.
એ આવી ગયું છે પાછું પાછળ જો મેં એ લીધું તો એ નહીં લીધું એ બે નહીં લીધું હતું એક આલુ સેવ લીધી બસ અને 2 ચોકલેટો લીધી અને 2 પીસ ભાઈ લીધી બેટા ઉપર ના હસર જોર ડિસ્કો કરતા કરતા જાય છે અને પેલા ભાઈ સાયકલ લઈને આવ્યા તો પ્રિન્સભાઈ જોજો એ આવી ગયા ભાઈ ડિસ્કો કરે ડિસ્કો કરતા કરતા જાય દોડમાંથી દોડવાનું નહીં બેટા किसे करे જાય ધીરે ધીરે જાય છે છોકરો બોલે હા ચાલો બધા ચોકલેટ વાલી નિહા બેની હા તો મિત્રો જમી પરવારીને થઈ ગયા છે ફ્રી વાગ્યા છે 10 આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય